શું તમે કોલ્ડપ્લેનો કોન્સર્ટ જોવા માટે જવાના છો? તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. પાર્કિંગની વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી છે, સિક્યુરિટીની વ્યવસ્થા કેવી છે, આની સાથે સાથે કોઈ ઇમરજન્સી આવે તો વ્યવસ્થા કેવી છે, અંદર એન્ટ્રી કઈ રીતના મળશે અને બીજી ઘણી બધી વસ્તુ છે કે જે તમારે જાણવી જરૂરી છે. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો અને તમારા ફ્રેન્ડ સાથે પણ એને શેર કરવાનું ભૂલતા નહીં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચડોતરા. તારીખ 25 અને તારીખ 26 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વનો સૌથી ફેમસ બેન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. અને આ જે કોન્સર્ટ યોજાવાનું છે ને એના માટે થઈને 1 લાખ લોકોની ભીડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપણને જોવા મળવાની છે. આ જે કોન્સર્ટ છે એનો ટાઈમિંગ સાંજના 5:15 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. એટલા માટે થઈને ભીડને જોતા જ બપોરના 2 વાગ્યાથી જ એન્ટ્રી શરૂ કરી નાખવામાં આવશે. પ્રેક્ષકો સ્ટેડિયમમાં પ્રવેશ કરે તે પહેલા ગેટ પર ફિઝિકલ ચેકિંગ, પર્સ, બેગનું ચેકિંગ થશે. જે બાદ અંદર જતા મેટલ ડિટેક્ટરથી તપાસ કરવામાં આવશે. અને એક ખાસ વાત યાદ રાખજો કે તમે આ કોન્સર્ટ જોવા માટે જાઓ છો તો તમારી સાથે તમારું આઈડી કાર્ડ અને એની સાથે સાથે જે ફિઝિકલ ટિકિટ છે એ હોવી ખૂબ જ જરૂરી છે. એના વગર તમને અંદર એન્ટ્રી નહીં મળે. હવે તમે જેવા અંદર એન્ટ્રી લેશો કે તરત જ તમને એક જરૂરિયાતનું બેગ આપવામાં આવશે જેમાં પાણીથી લઈને જરૂરિયાતની વસ્તુ હશે. એક રિસ્ટ બેન્ડ પણ આપવામાં આવશે જે ખૂબ જ કૂલ લાગે છે અને જે રાતના સમયે એમાં લાઇટિંગ અથવા તો રેડિયમ ફિટ કરવામાં આવ્યું છે જેથી તમે એનો આનંદ પણ માણી શકશો. હવે આ બધું તમને ખબર પડી ગઈ, પરંતુ આની સાથે સાથે તમારે પાર્કિંગ અને એની સાથે સાથે મેટ્રોનું ટાઈમિંગ પણ જાણવું હશે તો એ પણ તમને જાણી લઈએ. સ્ટેડિયમથી 2.5 કિલોમીટર સુધીમાં 14 પ્રાઇવેટ પાર્કિંગ ઊભા કરાયા છે જે મોબાઈલ એપ્લિકેશનની મદદથી વાહન પાર્ક કરી શકાશે. આ 14 પાર્કિંગ પ્લોટ પૈકી સ્ટેડિયમની અંદર 2 પાર્કિંગ પ્લોટ વીઆઈપી અને વીવીઆઈપી માટે રખાયા છે જ્યારે બાકીના 12 પ્રેક્ષકો માટે રખાયા છે. 14 પ્લોટમાં 16,000 વાહનોની કેપેસિટી છે અને યોગ્ય રીતે પાર્ક કરવું હોય ને તમારી ગાડી તો તમારી મોબાઈલમાં પાર્ક પ્લસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખજો જેથી તમને સરળતા રહે. હવે વાત કરી લઈએ મેટ્રો સ્ટેશનની. તમે અમદાવાદ શહેરમાં કોઈ પણ જગ્યા ઉપર રહેતા હોય, તમારી આસપાસ ગમે એ મેટ્રો સ્ટેશન હોય ને ત્યાંથી તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જે મેટ્રો સ્ટેશન છે ને ત્યાં સુધી આરામથી પહોંચી શકશો. મોટેરા મેટ્રો સ્ટેશન સ્ટેડિયમના ગેટ નંબર 1 થી 300 મીટર દૂર છે જેથી મેટ્રોમાં આવતા લોકો મોટેરા મેટ્રો સ્ટેશન ઉતરીને ભીડના કારણે 300 મીટર 10 મિનિટમાં ચાલીને ગેટ સુધી પહોંચી શકશે. અને જે મેટ્રોની એપ્લિકેશનમાં પણ તમે આની ટિકિટ બુક કરી શકશો. અને આનાથી પણ વિશેષ દર 7 મિનિટે તમને મેટ્રો મળી જશે. એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવું છે ને તો દર 7 મિનિટે કોઈ પણ સ્ટેશનમાંથી તમને એ મેટ્રો મળી જશે. હવે તમને એ તો ખબર પડી ગઈ કે પાર્કિંગની વ્યવસ્થા શું છે, એન્ટ્રી કઈ રીતે લેવાની છે, પરંતુ હા એક વસ્તુ યાદ રાખજો કે આ ઇંગ્લિશ કોન્સર્ટ છે એટલા માટે થઈને ત્યાં બધા જેટલા પણ સોંગ્સ પ્લે થશે ને એ બધા ઇંગ્લિશ હશે. એટલા માટે થઈને તમને જે ડિસ્પ્લે ઉપર એટલે કે તમારી સ્ક્રીન ઉપર જેટલા પણ સોંગ્સ તમને દેખાય છે ને બધા જ એકવાર સાંભળીને જજો જેથી તમને ત્યાં સાંભળવાની વધારે મજા આવે. અને આનાથી પણ વિશેષ અત્યારે ખાસ ઠંડીનો સમય છે, એમાં પણ જે આ કોન્સર્ટ છે રાતના 10 વાગ્યા સુધી ચાલવાનો છે. એટલા માટે થઈને તમે તમારી સાથે ગરમ કપડાં તો રાખશો જ, એની સાથે સાથે તમે એક કમ્ફર્ટેબલ શૂઝ પણ રાખજો કારણ કે આ જે કોન્સર્ટ હશે એ તમારે ઊભા જ મોટે ભાગે જોવાનો છે અને એની મજા પણ ઊભા જ જોવામાં આવશે. એટલા માટે થઈને કમ્ફર્ટેબલ શૂઝ પહેરીને જજો. હવે આવડી મોટી સંખ્યામાં લોકો જ્યારે આવતા હોય ત્યારે બધી જ વ્યવસ્થા આપણે જોવી પડતી હોય છે. એમાં પણ ખાસ કરીને સિક્યોરિટી અને ઇમરજન્સીની સિચ્યુએશન આવે ત્યારે ખાસ કરીને સુરક્ષાને લઈને જેટલી પણ વસ્તુ હોય છે એ બધી જોવી પડતી હોય છે. કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને ખાસ કરીને એમસી દ્વારા ફાયર વિભાગની એક ટીમ અને કોલ્ડપ્લે દ્વારા પોતાની જ રીતે એક ફાયર ટીમ ઊભી કરવામાં આવી છે. કોલ્ડપ્લેની ટીમ પાસેના 75 જેટલા ફાયર માર્શલ જે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફરજ બજાવશે. હવે આખા કોન્સર્ટ દરમિયાન જો કોઈ પણ પ્રકારની આગની ઘટના બને છે ને તો કોડ વર્ડ રાખવામાં આવે છે જેમ કે કોડ રેડ. હવે જે કોડ રેડ છે ને એ ખાસ કરીને સિક્યુરિટી માટે જ બનાવવામાં આવ્યો છે અને જ્યારે આગ લાગશે ત્યારે કોડ રેડ એક્ટિવ થઈ જશે. જ્યારે આખું સ્ટેડિયમ ખાલી કરવાની ફરજ પડશે ત્યારે વોક ડોન્ટ રન કોડનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે કોઈ બોમ્બની ધમકી, સ્ટેજ પડવાની ઘટના, આગ અથવા તો બચાવની જરૂર પડે ત્યારે યલો કોડ અને આની સાથે સાથે મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે બ્લુ કોડ રખાયો છે. અને જ્યારે સુરક્ષાનો સવાલ ઊભો થાય ને ત્યારે બ્લેક કોડ વાપરવામાં આવશે. અને જે સ્ટેજ છે ને ત્યાં બ્લેક કલરના પડદા રાખવામાં આવે છે અને બ્લેક કલરના પડદા ઉપર એક ખાસ પ્રકારનો સ્પ્રે મારવામાં આવ્યો છે કે જેથી આગ ઝડપથી ત્યાં ફેલાય જ નહીં. આ સાથે જ એએમસીના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર,
ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ અને 50 ફાયર જવાનો સહિત 5 થી વધુ ગાડીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંદોબસ્ત માટે રાખવામાં આવી છે. હવે આ તો ખાસ વાત થઈ કે જે લોકોને ત્યાં જવાનું છે, પરંતુ જે લોકોને કોન્સર્ટ જોવા નથી જવાનું ને એના માટે થઈને પણ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે બધા જ રસ્તાઓ ખુલ્લા નથી, એટલે કે અમુક રસ્તાઓ બંધ કરી નાખવામાં આવ્યા છે. જેમાં તારીખ 25 અને 26 જાન્યુઆરીના દિવસે બપોરના 12:30 વાગ્યાથી જનપદ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો આવતો જતો માર્ગ વાહન વ્યવહારોની અવર જવર માટે બંધ કરવામાં આવશે. અને જ્યાં સુધી આ કોન્સર્ટ પૂરો નથી થતો ત્યાં સુધી આ બધા જ માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે, એટલે કે ત્યાં વાહન ચાલકો માટે કોઈ જ પ્રકારની એન્ટ્રી નહીં હોય. પરંતુ આ સાથે તમને એક પ્રશ્ન થયો હશે કે આ રૂટ તો બંધ કરી નાખ્યો, પરંતુ હવે બીજો કોઈ વૈકલ્પિક રૂટ છે? તો હા, ચોક્કસથી છે. વૈકલ્પિક રૂટની વાત કરીએ તો તપોવન સર્કલથી ONGC 4 રસ્તાથી વિસર ટી થી જનપદ ટી થઈ પાવર હાઉસ થઈ પ્રબોધ રાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે. આ સાથે કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ 4 રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવર જવર કરી શકાશે. અને એક વસ્તુ મહત્વની છે કે આના માટે થઈને ખાસ સિક્યોરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 14 DCP, 25 SCP, 63 PI, 142 PSI તથા 3581 હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 3825 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. સાથે જ NSG કમાન્ડોની ટીમ પણ તૈનાત રહેશે, જેમાં સ્ટેડિયમની બહારથી લઈને અંદર સુધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેડિકલના 11 ડોમ, 7 એમ્બ્યુલન્સ, 2 મિની હોસ્પિટલ જે 3 બેડવાળી હશે અને આ સાથે 6 ઇન્ફોર્મેશન ડેસ્ક પણ હશે. અને આનાથી પણ વિશેષ 5 વર્ષથી નાના બાળકોને કોઈ જ પ્રકારની એન્ટ્રી નહીં મળે, એટલે કે જો તમારી સાથે 5 વર્ષનું નાનું બાળક છે તો એને એન્ટ્રી નહીં મળે, એમને સાથે ન જ લઈ આવશો. અને છેલ્લે એક વાત મહત્વની કે 270 કેમેરા તમારું મોનિટરિંગ કરતા હશે, એટલે કે આસપાસની જેટલી પણ ઘટના બનતી હશે નાનામાં નાની વસ્તુનું મોનિટરિંગ એક જગ્યાએ થતું હશે. અને જો કોઈ પણ પોલીસ અધિકારીને કે પછી કોઈ પણ અધિકારીને એવું લાગશે કે જે તે વ્યક્તિ કોઈ ખરાબ કામ કરી રહ્યું છે અથવા તો જે કોન્સર્ટને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યું છે તો તરત જ એની ધરપકડ થઈ શકે છે. અને એમાં પણ ખાસ કરીને વોરંટની જરૂર પણ અધિકારીઓને નહીં પડે. એટલા માટે થઈને ખાસ કરીને કોઈ પણ એવી વસ્તુ પણ નહીં લઈ જતા કે જેથી આગળ જઈને તમને તકલીફ પડે. હવે મેં તમને કોન્સર્ટને લઈને બધી જ માહિતી આપી દીધી છે કે જે તમારે જાણવી જરૂરી હતી, પરંતુ હવે તમારે એક વસ્તુ કરવાની છે, આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી નાખવાનો છે, વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી નાખવાનો છે, જેથી એમના સુધી પણ આ માહિતી ચોક્કસથી પહોંચી જાય. વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.